પ્રિય દર્શકો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મને આશા છે કે આ અભ્યાસ દ્વારા તમે આત્મિક લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. પાછલા અભ્યાસમાં આપણે જોયું કે પરમેશ્વર મૂસાને આશ્વાસન આપવા માટે પોતાની પાસે બોલાવે છે. ત્યારબાદ આપણે મૂસા અને હારૂનની વંશાવળી વિશે શીખ્યા અને અંતમાં પરમેશ્વર મૂસા અને હારૂનને આજ્ઞા આપે છે તે પણ જોયું. હવે આજના અભ્યાસમાં આપણે નિર્ગમનના પુસ્તકના 7મા અધ્યાયનો અભ્યાસ કરીશું. તેમાં મિસરમાં 10 અનર્થોની શરૂઆત થાય છે તે વિશે અભ્યાસ કરીશું. તો આવો પરમેશ્વરના દાસ દ્વારા આ તમામ મહત્વપૂર્ણ બાબતોને સમજીએ. નમસ્કાર દર્શક મિત્રો, નિર્ગમનના અભ્યાસમાં આગળ વધતા આપણે 7મા અધ્યાયનો અભ્યાસ શરૂ કરીએ. મિત્રો, તેમાં આપણે જોઈશું કે 10 અનર્થોમાંથી પ્રથમ આપત્તિ મિસર પર આવે છે. ભાલાઓ, મૂસાએ ફારૂન સામે જઈને ઊભા રહેવાનું છે અને હારૂને બોલવાનું છે. મિત્રો, શું મૂસાને બોલવાની તકલીફ પડતી હતી કે તેને બોલવાની કોઈ ખામી હતી? ભાલાઓ, મને લાગે છે કે તેને માનસિક પ્રશ્ન હતો. અરણ્યમાં 40 વર્ષ રહ્યા પછી તેને લઘુતા ગ્રંથિ અને ડરપોકપણું લાગતું હતું. મિત્રો, ઈશ્વર જો કે ખૂબ સ્પષ્ટ કરવા માંગતા હતા કે ઇસ્રાયેલ પુત્રોને હું છોડાવવાનો છું, મૂસા નહીં. આજે આ જ કારણસર ઈશ્વરને આપણા અંગત જીવનો અને મંડળીમાં કાર્ય કરવું ખૂબ જ મુશ્કેલ પડે છે. જ્યારે આપણે હંમેશા પોતાના કાર્યનું માન લેવા આતુર હોઈએ છીએ ત્યારે ઈશ્વરનો પરાક્રમી હાથ પ્રગટ થતો નથી. ઈશ્વરે માનવી બાબતને દૂર કરવી રહી કારણ કે તે દેહનો ઉપયોગ કરી શકતા નથી. સંત પાઉલ રોમીયોનો પત્ર 7મો અધ્યાય 18મી કલમમાં આપણને કહે છે, કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી. કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. કેટલાક લોકો માટે એ માનવું મુશ્કેલ હોય છે કે માણસમાં કંઈ સારું નથી, કેમ કે તેઓ તેના પર આધાર રાખે છે. ખાસ કરીને તાત્કાલિક સ્થિતિમાં પણ ઈશ્વર આપણા દેહનો ઉપયોગ કરી શકતા નથી. તે તેનો ઉપયોગ કરશે, પણ ઈશ્વરે દેહને બાજુ પર કર્યો છે અને મૂસાના બદલે હારૂન બોલશે. વાલા દર્શક મિત્રો, આવો આપણા અભ્યાસમાં આગળ વધતા નિર્ગમન 7 અને 1 વાંચીએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો મેં તને ફારૂનની આગળ દેવને ઠેકાણે ઠરાવ્યો છે અને તારો ભાઈ હારૂન તારો પ્રબોધક થશે. મિત્રો, અહીં આપણને પ્રબોધકની એક શ્રેષ્ઠ વ્યાખ્યા જોવા મળે છે. મૂસા ફારૂન સામે દેવનો પ્રતિનિધિ બનશે. હારૂન મૂસાનો બોલનાર બનશે. પ્રબોધક એ ઈશ્વરના બદલે બોલે છે, જેની પાસે ઈશ્વર તરફથી લોકો માટે સંદેશ હોય છે. પ્રબોધક યાજકથી અલગ જ છે. તે ઈશ્વર તરફથી આવે છે અને લોકો પાસે આવે છે, પણ યાજક ઈશ્વરની આગળ લોકોને રજૂ કરે છે. મિત્રો, યાજકે ઈશ્વર વતી બોલવાનું નથી અને પ્રબોધકે લોકોને ઈશ્વર સમક્ષ રજૂ કરવાના નથી. તેણે તો ઈશ્વરને રજૂ કરવાના છે. મિત્રો, હારૂને લોકોની આગળ મૂસાને રજૂ કરવાનો હતો અને મૂસાએ ઈશ્વરને લોકો અને ફારૂન એમ બંને આગળ રજૂ કરવાના હતા. વાલાઓ, આવો આપણે નિર્ગમન 7 અને 2 અને 3 કલમ વાંચીએ. જે વિશે હું તને આજ્ઞા આપું છું તે સઘળું તું તેને કહે અને તારો ભાઈ હારૂન ફારૂનને કહેશે કે તું ઇસ્રાયેલ પુત્રોને તારા દેશમાંથી જવા દે અને હું ફારૂનનું હૃદય હઠીલું કરીને મારા ચિહ્ન તથા ચમત્કારો મિસર દેશમાં વધારીશ. મિત્રો,
ફારૂનનું હૃદય હઠીલું કરવું એટલે શું? ઈશ્વરે તેનું હૃદય કઠણ કર્યું? હા, પણ આ રીતે. જો ફારૂન કોમળ હૃદયનો હોત, કે ભલો માણસ હોત, કે ઈશ્વર તરફ ફરવા આતુર હોત અને મૂસાને ઇસ્રાયેલ પુત્રોને મુક્ત કરવા દીધા હોત, કેમ કે ફારૂન તેઓ માટે કંઈક કરવા ઈચ્છતો હોત, તો પછી આ ફારૂનનું હૃદય ઈશ્વર કઠણ કરે તેનો કંઈક જુદો અર્થ હોત. પ્રિય મિત્રો, જો તમે એ રીતે આ વચનો સમજતા હોય તો તમે બરાબર નથી. હઠીલું કે કઠણ કરવું તે રૂઢિપ્રયોગ છે. તેનો અર્થ જેમ દોરડાને વળ ચડાવવો તેવો થાય છે. તેમાંથી જે કંઈ છે તે નીચોવવું. ફારૂન જે કરવા માંગતો હતો તે કરવા માટે ઈશ્વરે તેના પર દબાણ આણ્યું. ભલાઓ, ફારૂન આજના ઢોંગી લોકો જેવો હતો, જે ખરેખર અર્થપૂર્ણ રીતે બોલતો ન હતો. તેઓ વિચારે જુદું અને તેઓ બોલે પણ જુદું. ફારૂન ઇસ્રાયેલ પુત્રોને જવા દેવા માંગતો ન હતો. તેમ છતાં તે પોતાને ભલા રાજા તરીકે દેખાડવા માંગતો હતો. તે બહુ ઉદાર રાજા છે એવું બીજાઓને જણાવવા માંગતો હતો. પણ ઇસ્રાયેલના છુટકારાની બાબતમાં તે હઠીલો હતો. ઈશ્વર ફારૂનને અદાલતમાં ઊભો કરીને તેને ખરેખર કેવું લાગે છે તે સ્વીકારવા તૈયાર કરવાના હતા. મિત્રો, આજે પણ એવા માણસો છે કે જેમને અદાલતમાં ઊભા કરવામાં આવે છે, કે જેથી તેઓ જે બાબતમાં અગાઉ સંમત થયા હોય તેઓ તે કરે. ઈશ્વર ફારૂનને પણ અદાલતમાં ઊભો કરી રહ્યા હતા અને તેને કહી રહ્યા હતા, તારા હૃદયમાં જે છે તે જ તારે કબૂલ કરવાનું છે. તું કહે છે જુદું અને કરે છે જુદું, તેવું કરવાનું નથી. મિત્રો, ઈશ્વર આ ખાસ બાબતમાં ફારૂનનો હાથ દબાવવાના હતા. જે કોઈ વ્યક્તિ કોઈ દિવસે ઈશ્વરની હાજરીમાં આવશે તેની સાથે પણ ઈશ્વર આજે એવું જ કરે છે. મિત્રો, તમે જેવા છો તેવા જ દેખાશો. તમારો ખોટો દેખાવ દૂર કરાશે. આપણામાંના કેટલાકને ભયજનક લાગશે. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો 4 અને 5મી કલમ વાંચીએ. પણ ફારૂન તમારું નહીં સાંભળે અને હું મિસર દેશ પર મારો હાથ નાખીને મારા સૈન્યોને એટલે મારા લોક ઇસ્રાયેલ પુત્રોને મોટા ન્યાયકૃત્યો વડે મિસર દેશમાંથી કાઢી લાવીશ. અને જ્યારે હું મારો હાથ મિસર ઉપર લંબાવીને તેઓ મધ્યથી ઇસ્રાયેલ પુત્રોને બહાર કાઢીશ, ત્યારે મિસ્રીઓ જાણશે કે હું યહોવા છું. મિત્રો, બીજા શબ્દોમાં ફારૂન જેવો છે તે પ્રગટ કરાશે અને ઇસ્રાયેલના ઈશ્વર કોણ છે તે પણ પ્રગટ કરાશે. મિસ્રીઓ તે જાણશે અને ઇસ્રાયેલીઓ દ્રઢ થશે અને મૂસા તથા હારૂન ન્યાયી ઠરશે. મિત્રો, ચાલો આપણે 6 અને 7 કલમ વાંચીએ. અને યહોવાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે મૂસા તથા હારૂને કર્યું. અને તેઓએ ફારૂનની સાથે વાત કરી ત્યારે મૂસા 80 વર્ષની વયનો અને હારૂન 83 વર્ષની વયનો હતો. વાલાઓ, મૂસા કરતાં હારૂન 3 વર્ષ મોટો હતો. 8 અને 9 કલમ જણાવે છે, અને યહોવાએ મૂસા તથા હારૂનને કહ્યું કે જ્યારે ફારૂન તમારી સાથે વાત કરતા કહે કે તમારી તરફથી ચમત્કાર બતાવો, ત્યારે તું હારૂનને કહે કે તારી લાકડી લઈને ફારૂનની આગળ ભોંય પર નાખ કે તે સર્પ થઈ જાય. મિત્રો, ફારૂન કદાચ મૂસા અને હારૂનને કહે, તમારી ઓળખાણ શી છે? તમે મારી પાસે આવ્યા છો અને તમે વધુ પડતી માંગણી કરી છે. તમારી પાસે 100 અધિકાર છે. હારૂનની લાકડી તેમના અધિકારની નિશાની બનવાની હતી. વાલાઓ, હવે આપણે મિસ્રી જાદુગરો અને જ્ઞાનીઓને મળીએ છીએ. તો આવો 10મી કલમ વાંચીએ. અને મૂસા તથા હારૂન ફારૂનની પાસે ગયા અને યહોવાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે તેઓએ કર્યું. અને હારૂને પોતાની લાકડી ફારૂનની આગળ તથા તેના સેવકોની આગળ ભોંય પર નાખી
એટલે તે સર્પ થઈ ગઈ. ભલાઓ, આ કલમમાં સર્પ શબ્દ વિશે પ્રશ્ન છે, કેમ કે મિસરમાં સાપ વિશે બહુ થોડો જ ઇતિહાસ કે વાતો છે. કદાચ અહીં વપરાયેલો શબ્દ મગર હોઈ શકે. મૂસાના સમય દરમિયાન નાઇલ નદી અને તળાવોમાં આખા મિસરમાં આવા ઘણા પ્રાણીઓ જીવતા હતા. લાકડી મગર બની ગઈ. મિત્રો, આ વિપત્તિઓનો અભ્યાસ કરતા જણાશે કે ઈશ્વર પ્રાણીશાસ્ત્રની આખી સૃષ્ટિ સાથે કામ લઈ રહ્યા હતા, તેમની સાથે વ્યવહાર કરી રહ્યા હતા. એટલે કે મિસરના દેવો કાં તો પ્રાણી, પક્ષી અથવા જીવજંતુ હતા. મિત્રો, સંત પાઉલે તે વિશે રોમિયોનો પત્ર 1 અધ્યાય અને 23માં લખ્યું કે તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની પ્રતિમા બનાવી. મિત્રો, મિસ્રીઓ દરેક બાબતને દેવની પ્રતિમા બનાવી દેતા હતા. તેઓ કોઈ ચોક્કસ વિચાર લઈને તેનું પ્રતિમામાં પરિવર્તન કરી દેતા હતા. જીવનના દરેક પાસા અને કાર્યોનું પ્રતિનિધિત્વ કરતા દેવદેવીઓ તેમની પાસે હતા. કોઈ પણ વસ્તુને તે ચૂકી જતા ન હતા. તેઓએ એકેશ્વરવાદને બહુ ઈશ્વરવાદમાં પલટી નાખ્યો હતો. સર વાલિસ બુજ નામનો આગેવાન આ પ્રમાણે જણાવે છે, તેઓ એક મહાન ઈશ્વર જે સ્વયંભૂ, સ્વસર્જિત, સર્વસમર્થ અને અનંતકાલિક છે એવું માનતા હતા. પણ કમ ભાગ્યે તેઓને લાગ્યું કે તે ઈશ્વર માનવ જીવોની બાબતો અને ભાવિની ચિંતા કરવા અને કાળજી લેવા ખૂબ જ મહાન અને પરાક્રમી છે. તેથી તેણે આ જગતની સત્તાને દુષ્ટ આત્માઓના તથા સારા અને ખરાબ આત્માઓના હાથોમાં પડવા દીધી છે. મિત્રો, મિસ્રીઓ આવું માનતા હતા. સંત પાઉલ આથેન્સ ગયો ત્યારે તેણે આવું જ જોયું હતું. તેણે એક વેદી અજાણ્યા દેવના માનમાં પણ જોઈ હતી. પ્રેરિતોના કૃત્યો 17 અને 23માં લખ્યું છે, કેમ કે માર્ગે ચાલતા ચાલતા જે દેવદેવીઓને તમે ભજો છો તેઓને હું જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર અજાણ્યા દેવના માનમાં એવો એક લેખ કોતરેલો હતો. માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું. મિત્રો, જો કોઈ માણસ આ બધા વિવિધ દેવોનું ભજન કરે તો તે સત્ય ઈશ્વરને જાણી શકતો નથી. તેથી ઇસ્રાયેલના ઈશ્વર પોતે કોણ છે તે દર્શાવવા મિસ્રીઓના દેવો પર હુમલો કરે છે. આ અધ્યાયમાં હિબ્રુ શબ્દ તન્નીન, જેનો તર્જુમો સર્પ કરાયો છે, તે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં બીજે કાંઈ સર્પ તરીકે તર્જુમો પામ્યો નથી. યશાયા અને હજકીએલ પ્રબોધકના પુસ્તકોમાં તેને ડ્રેગન એટલે મહા અજગર તરીકે રજૂ કરાયો છે. આ શબ્દ તેના અર્થમાં શૈતાની છે. તેથી કદાચ તર્જુમો કરનારે સર્પ શબ્દ વાપર્યો છે. કોઈ પણ કારણ હોય, હકીકત એ છે કે મિસ્રીઓ મગરની ભક્તિ કરતા હતા. મિસરની આરાધના અને ધર્મમાં તેનું મોટું સ્થાન હતું. સેબાક નામના ભૂંડાઈના દેવને મગરનું માથું હતું. અપેપી એટલે સૂર્ય દેવોનો મુખ્ય દેવ મગરના રૂપમાં દેખાતો હતો. મિસ્રીઓ થેબેસ શહેરમાં આમેન રા દેવના મંદિરમાં જે ધર્મક્રિયાઓ થતી હતી તેમાં જોડાતા હતા. અપેપી દેવ આકાશના સૌથી નીચેના ભાગમાં રહેતો હતો. દરરોજ સૂર્યદેવ રાને ઉગતો રોકવા પ્રયત્ન કરતો હતો. તે વીજળી, તોફાન, વાવાઝોડું, વરસાદ વગેરે તોફાનો લાવતો અને આકાશમાં વાદળ, ધુમ્મસ, ઝાકળ અને કાળાશ ભરી દઈને સૂર્યપ્રકાશને ઢાંકી દેવા પ્રયત્ન કરતો હતો. મિસ્રી ધર્મક્રિયાઓ આ અપેપી દેવને નષ્ટ કરવાનો પ્રયત્ન કરતો હતો. તે મિસરની મુખ્ય અને પ્રખ્યાત ક્રિયા હતી અને ઈશ્વરે તેની સામે પ્રથમ જ ઘા કર્યો હતો. વાલા મિત્રો, અહીં હારૂનની લાકડી સર્પ બની ગઈ. આવો 11મી કલમ વાંચીએ. ત્યારે ફારૂને પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને તેડાવ્યા
અને મિસરના તે જાદુગરોએ પણ તેમના મંત્ર તંત્ર વડે તે પ્રમાણે કર્યું. મિત્રો, મિસરના જાદુગરોએ પણ હારૂનની લાકડીનો ચમત્કાર કરી બતાવ્યો. તેઓએ નકલ કરી એમ કહી શકાય. સંત પાઉલ તે વિશે બીજો તિમોથી 3:8 કહે છે, જેમ યાન્નેસ તથા યાબ્રેસ મૂસાની સામા થયા, તેમ એવા માણસો પણ સત્યની સામા થાય છે. એઓ ભ્રષ્ટમતીના વિશ્વાસથી પતિત થયેલા માણસો છે. આ જાદુગરોએ જીવંત અને સત્ય ઈશ્વરનો સામનો કર્યો હતો. આવો આપણે 12 અને 13 કલમ વાંચીએ. કેમ કે તેમાંના પ્રત્યેકે પોતાની લાકડી ભોંય પર નાખી ને તેમના સર્પ બની ગયા. પણ હારૂનની લાકડી તેઓની લાકડીઓને ગળી ગઈ અને યહોવાના કહેવા મુજબ ફારૂનનું હૃદય હઠીલું થયું ને તેણે તેમનું માન્યું નહીં. મિત્રો, આ ખૂબ મજાની વાત છે કે મિસ્રીઓ મગરની ભક્તિ કરતા હતા અને હારૂનની લાકડી તેઓના મગરોને ગળી ગઈ. તેનાથી ફારૂનને અસર થવી જોઈતી હતી, પણ તેમ થયું નહીં. ફારૂને તેનું હૃદય કઠણ કર્યું અને પોતે ધારેલું તે જ કર્યું. હવે આપણે પ્રથમ આપત્તિ, પાણી રક્ત બની ગયું, તે વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં વાંચીએ છીએ, જે નિર્ગમન 7:14-19 કલમોમાં છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે ફારૂનનું હૃદય હઠીલું છે, લોકોને તે જવા દેવાની ના પાડે છે. સવારે તું ફારૂનની પાસે જા, જો તે ઘાટ ઉપર જવાનો છે, તું તેને મળવાને માટે નદીને તીરે ઊભો રહે અને જે લાકડી સર્પ બની ગઈ હતી તે તારા હાથમાં લેતો જા અને તેને કહે કે હિબ્રુઓના દેવ યહોવાએ મને તારી પાસે એમ કહેવા સારું મોકલ્યો છે કે મારા લોકોને અરણ્યમાં મારી સેવા કરવા સારું જવા દે. અને જો હજી સુધી તે સાંભળ્યું નથી અને યહોવા કહે છે કે આ ઉપરથી તું જાણીશ કે હું યહોવા છું, જો હું આ મારા હાથમાંની લાકડી લઈને નદીના પાણી પર મારીશ, એટલે તે પાણી રક્ત થઈ જશે અને નદીમાંના માછલા મરી જશે ને નદી ગંધ મારશે અને મિસ્રીઓ નદીનું પાણી પીતા કંટાળશે. અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂનને કહે કે તું તારી લાકડી લઈને મિસરના પાણી પર, તેઓના નાળા ઉપર તથા તેઓની નદીઓ ઉપર તથા તેઓના તળાવો ઉપર તથા તેઓના સર્વ જળાશયો ઉપર તારો હાથ લાંબો કર, એ માટે કે તેઓ રક્ત થઈ જાય અને આખા મિસર દેશમાં લાકડાના વાસણોમાં તેમજ પથ્થરના વાસણોમાં તે રક્ત થઈ જશે. મિસરની આરાધના વિધિ પર આ બીજો ઘા હતો. પવિત્ર નાઇલ નદીનું પાણી લોહી બની ગયું હતું. મિસ્રીઓ નાઇલને હાથી તરીકે ચિતરતા હતા, જે એક જાડો માણસ હતો, જે ફળદ્રુપતા અને પોષણની શક્તિ પ્રદર્શિત કરતો હતો. તે દેવની ભક્તિ માટે તેના મંદિરમાં તેઓ એક ગીત ગાતા હતા, જે આવું હતું: રાએ ઉત્પન્ન કરેલા ખેતરોને તું પાણી સિંચે છે, તું ખોરાક ઉપજાવે છે, તું સર્વ સારા વાનાનો સર્જક છે, તું ભંડારો ભરે છે, તું ગરીબ અને જરૂરિયાતવાળાની કાળજી લે છે. નાઇલ નદી મિસરનું જીવન એટલે રક્ત સમાન બની હતી. પણ તે જીવન રક્ત બનવા તેમાં પાણી હોવું જોઈએ. હવે નદીમાં રક્ત હતું, જે તેઓ માટે મોત હતું. મિસરમાં જે આશીર્વાદરૂપ હતી તે હવે શ્રાપિત બની ગયું હતું. આ તો ઈશ્વરનો ન્યાય અથવા શિક્ષા હતી. આવો 22-25 કલમો વાંચીએ. અને મિસરના જાદુગરોએ તેમના મંત્ર તંત્રથી તે પ્રમાણે કર્યું અને યહોવાના કહ્યા મુજબ ફારૂનનું હૃદય હઠીલું થયું ને તેણે તેઓનું માન્યું નહીં. અને ફારૂન પાછો વળીને પોતાને ઘેર ગયો ને એ પણ તેણે ગણકાર્યું નહીં. અને સર્વ મિસ્રીઓએ પીવાના પાણીને માટે નદીની આજુબાજુએ વીરડા ખોદ્યા, કેમ કે તેઓ નદીનું પાણી પી ન શક્યા. અને યહોવાએ નદીને માર્યાને
7 દિવસ થઈ ગયા. મિત્રો, આ આપત્તિ 7 દિવસ ચાલી. ફારૂનને એવું ન લાગ્યું કે આમાં ઈશ્વરનો હાથ હતો, કેમ કે તેના જાદુગરોએ પણ આ આપત્તિની નકલ કરી. આ અજાયબ જેવી વાત છે. તે ચોક્કસ શૈતાનની શક્તિનું પ્રકટીકરણ હતું, પણ તેઓ આ રક્તને પાછું પાણીમાં બદલવા અસમર્થ હતા. મિત્રો, ઈશ્વરની તાકાત સામે માણસની તાકાત અને જ્ઞાન કોઈ કામનું નથી. તે આ બનાવ આપણને શીખવે છે. આપણે પણ જીવનમાં આ સત્યને યાદ રાખીએ અને ઈશ્વર પરના ભરોસામાં મજબૂત બનીએ. વહાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો મારી આપને નમ્ર વિનંતી છે, આપ અમારા પ્રતિનિધિ સાથે જરૂરથી વાર્તાલાપ કરશો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપે અને આજે આપ જે કાંઈ કામ કરો તેમાં ઈશ્વર આપની સાથે રહો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ. પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. હે યહોવા, હે અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. આકાશોને જ્યારે હું નિહાળું, અજાયબ છે કૃત્યો તારા. ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે. આકાશોને જ્યારે હું નિહાળું, અજાયબ છે કૃત્યો તારા. ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે. આ માનવી તે શું છે કે તેનું સ્મરણ તું કરે? આ મનુષ્ય પુત્ર શું છે કે તેની ખબર તું લે? હે યહોવા, હે યહોવા, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નભો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નભો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. પ્રિય દર્શકો, આજના અભ્યાસમાંથી આપણે શીખ્યા કે મૂસા ફારૂન માટે ઈશ્વર સમાન ઠરે છે અને તે વારંવાર ફારૂન પાસે જઈને પોતાના લોકોને મુક્ત કરવાની વિનંતી કરે છે.
પરંતુ ફારૂન દરેક વખતે તેને નકારી કાઢે છે અને નમ્ર બનવા તૈયાર થતો નથી. મિત્રો, શું આપણે પણ ઘણીવાર પરમેશ્વરને આવી જ રીતે નકારી કાઢતા નથી? પરમેશ્વર વારંવાર આપણા જીવનમાં આવે છે, આપણી ભૂલો બતાવે છે, આપણને સમજાવે છે અને ઈચ્છે છે કે આપણે આપણા હૃદયને તેમની સમક્ષ નમ્ર કરીએ. પરંતુ ઘણીવાર આપણે પણ ફારૂનની જેમ આપણા હૃદયને કઠોર બનાવી દઈએ છીએ અને ઈશ્વરનો નકાર કરીએ છીએ. વહાલા મિત્રો, હિબ્રુઓને પત્ર 3:15 લખેલું છે કે આજ જો તમે તેની વાણી સાંભળો તો જેમ ક્રોધ કાળે તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરો માં. તેથી આપણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીએ અને તેમના આશીર્વાદો પ્રાપ્ત કરીએ. હવે આજના પ્રશ્ન તરફ નજર કરીએ. આજનો પ્રશ્ન છે, મૂસા હારૂન કરતાં કેટલા વર્ષ નાનો હતો? A 10, B 15, C 3, D 5. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી આમરામ. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. વાલા દર્શક મિત્રો, જો તમે આ અભ્યાસ ફરીથી સાંભળવા માંગતા હો તો સ્ક્રીન પર દર્શાવેલા વર્લ્ડ રિસાઉન્ડ્સ ટુડે ગુજરાતી યુટ્યુબ પર તેને સાંભળી શકો છો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.